હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો સવારે ઉઠીને ફ્રેશ થઈને બેસી ગયા હતા અવિનાશ તો ચા ભાખરી ખાવા. અને ઘી તો જો એણે લીધું ભાખરીમાં, અને પછી એણે ઘી લીધું તો મને જોઈને મને પણ ખાવાનું મન થયું. તો હું પણ જોડે બેસી જ ગઈ ચા નાસ્તો કરવા, અને મેં પણ જાજુ બધું ઘી લઈ ભાખરીમાં અને એની જેમ ખાવા લાગી. પછી ઘડિયાળમાં સેલ નહોતો તો અવિનાશ ઘડિયાળમાં સેલ નાખતા હતા તો એ ઘડિયાળ ગઈ બચી ગઈ. પછી હું હારવી માટે ટિફિન બનાવવા માટે ભીંડો સુધારવા બેસી ગઈ. એના માટે ટિફિન બનાવવાનું ચાલુ કરી દીધું. એ હજી સૂતી હતી. ત્યાં મેં બે ચા નાસ્તો કરી લીધો અને ટિફિન હું બનાવી લઈશ. પછી હું ભીંડો સુધારતી હતી ત્યાં અવિનાશનું મશીન ખરાબ થઈ ગયું તો એ મશીન હરખું કરવા બેઠા. રાત્રે 31st પાર્ટી હતી તો એ મારા માટે ગાઉન સીવવા બેઠા હતા. ત્યાં પછી મેં ભીંડો સુધારીને શાક બનાવવાનું ચાલુ કર્યું અને હારવી બેન સ્કૂલે ગયા. અને પછી દૂધ મૂકીને મેં અવિનાશ કે ઓરેન્જનું જ્યુસ પીવું છે તો જ્યુસ કાઢવાનું ચાલુ કરી લીધું. પણ જોડે જોડે દૂધનું પણ ધ્યાન રાખતી હતી. તો ચાલો બધા જ્યુસ પીવા. પછી મશીન હરખું થઈ ગયું ને અવિનાશ મારું ગાઉન તો સિવાઈ ગયું હતું 31st હારવીનું સીવતા હતા. પછી એ નાહી ધોઈને તૈયાર થઈને દીવાબત્તી કરતા હતા. ત્યાં મેં બપોરના જમવા માટે દાળ પકવાન બનાવ્યું. આજ બપોરના જમવામાં છે દાળ પકવાન. આ છે પકવાન, આવો આખો પકવાન હોય એનો મેં ભૂકો કરી દીધો છે. આ છે યમી દાળ, એકદમ મસ્ત. એની ઉપર આ લીલી ચટણી, આંબલીની ચટણી અને ડુંગળી. તો બધાય ચાલો દાળ પકવાન ખાવા. પછી સાંજની પાર્ટી માટે હું ને હારવી બંને તૈયાર થઈ ગયા હતા. અને હારવીએ ને મેં બંને ફોટા પડાવી લીધા. અવિનાશને કીધું કે મારા ફોટા પાડી દો અને મા દીકરી બે ફોટા પાડી લીધા. પછી અમે કપલમાં પણ ફોટો અને વિડીયો શૂટિંગ કરી લીધું. તો થઈ ગઈ 31st પાર્ટી ચાલુ ને બધા છોકરાઓને તો બહુ મજા આવી ગઈ. ડાન્સ કરવાની ને દોડાદોડી કરવાની ને કૂદવાની ને બહુ એન્જોય કર્યો બધા છોકરાઓએ.
છેલ્લે બહુ બધા છોકરાઓએ ડાન્સ કર્યો અને એન્જોય કર્યું અને બધાને હેપી ન્યૂ યર કરી ખાઈ પીને પછી ઘરે કહેજો બધા 31st પાર્ટી કેવી લાગી અને મારું ગાઉન પણ કેવું લાગ્યું. ચાલો બધાને હેપી ન્યૂ યર. બાય. મળીશું હવે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.